પાતાળમાંથી જે શિવનો નીકળવાનો મતલબ છે કે જમીનમાંથી ત્યારે શિવરાત્રીના દિવસે એવી ઉર્જા નીકળે છે. ઉર્જા નીકળે છે ને ઈ આમ ઉપર જાય છે. કોઈ બી વસ્તુ કા ઉપર જાય કે નીચે જાય, ગતિ બે જ છે. એટલા માટે જાગરણની રાત્રિ છે. તમે જો હોઈ રહ્યો તો તમારી આરપાર એક પ્રકાશ, એક કિરણ, જે વાઇબ્રેશન છે તમારી આરપાર વયો જાય, કોઈ જાતનું રિઝલ્ટ નહીં આવે. એના માટે તમારે જાગવું પડે, બેસવું પડે. જો તમે સીધા બેસો તો તમારા મૂળાધાર ચક્રમાંથી, સહસ્ત્રાર ચક્રમાંથી. હમણાં આગળના દિવસોમાં શિવરાત્રી આવી રહી છે, તો શિવરાત્રીના દિવસે કઈ પ્રકારની સાધના, ધ્યાન, બાપુ અનુષ્ઠાન, જેથી સાધક તેની સાધનાની ઉચ્ચતમ સ્થિતિ સુધી જઈ શકે? જો શિવરાત્રી, કાલ રાત્રિ, મહારાત્રિ, શિવરાત્રી, નવરાત્રી એવી 4-5 પ્રકારની આ રાત્રિ છે. અને બધી રાત્રે જાગરણ નું આપણને સમજાવે છે, જાગરણ કરવાનું સમજાવે. આપણા જે જીવ છે આ દેહ ની અંદર તમને સુષુપ્ત અવસ્થામાં પીડ્યો છે અને સૂતો છે, કારણ કે અનેક આવરણ એની ઉપર છે કે તમને ચામડીના, માંસના, મેદના, હાડકાના, મજ્જાના, વીર્યના, તમને કોઈ શબ્દના, સ્પર્શના, રૂપના, રસના, ગંધના, પ્રાણના, અપાનના, ઉદાનના, વ્યાનના, સમાનના, મા બાપના તરફથી ખાવામાં આવેલા ખોરાક, એના આવેલા વંશાનુગત બીમારીઓ, ના તેને દુનિયાભરના લફડા આની ઉપર પડેલા છે. એમાં પછી આપણે નશા કરીએ. પહેલા નંબર તો એ વસ્તુ છે કે એક જે અજ્ઞાનતામાંથી આપણે બહાર નથી, માયાના પ્રબળ પ્રપંચની અંદર આપણે ફસાયેલા છે. એની અંદર આપણે, એની ખબર નથી આપણે કોણ છીએ, જાગીએ છીએ કે હોઈએ છીએ. રાજા જનકને ભ્રમ થયો તો સપનો આવ્યો રાજા જનકને, બીજા રાજા હુમલો કર્યો અને એમાં હુમલો કર્યો એટલે તમને કોઈ આને હરાવી દીધો ને આને કાઢી મૂક્યો, આને કોઈ દેતા નહીં ખાવાનું. પછી જાય છે, ભિખારીની જેવી હાલત થઈ જાય છે. અને ભિખારીની જેવી હાલત થઈ જાય છે એટલે ન્યાય એક અન્નક્ષેત્ર હાલતો હોય છે. અન્નક્ષેત્રમાં જાય છે તો અન્નક્ષેત્ર વાળો કે ભાઈ હમણાં બધું વેચાઈ ગયું, કાંઈ છે નહીં. તો પેલી બળી ગયેલી ખીચડી છે એઠે, તો કે એ છે દીદી, તો ખાવા ગયો ત્યાં ચીલે મારો ઝપાટો, ક્યાંક એ લઈ ગઈ ને ક્યાંક નીચે ગટરમાં પડી ને પછી રાડ ફાટી ગઈ. રાડ ફાટી એટલે ઉઠ્યા એટલે જોયો તો રાજગાદી ઓલા બિસ્તર ઉપર સૂતા હતા. સતી સેવક બધા કામ કરતા હતા. ત્યારે એને જોયું કે યાર હું તો રાજા છું, હું તો અહીંયા રાજાના રૂપમાં છું, ઘેરે છું, સુરક્ષિત છું, કોઈ ભિખારી નથી. પણ પછી એને ખ્યાલ આવ્યો, થોડીક વાર પહેલા હતું એ શું હતું. થોડીક વાર પહેલા થોડીક વાર પહેલા ભિખારી હતો અને અત્યારે રાજા છું. ત્યારે મને ઓલું સત્ય ભાસતું હતું, અત્યારે મને આ સત્ય ભાસે છે. તો સાચું શું? યહ સચ કે વહ સચ. આપણને એટલો ખ્યાલ નથી કે આ સાચું કે ઓલો સાચું. એમાં આપણે નશા કરીએ ઉપરથી, હાલત શું થાય? એક તો આપણે એમને અજ્ઞાનતામાં સંભળીએ છીએ, ઉપરથી નશો કરીએ. મરવાનો ધંધો છે ને ભાઈ. તો આ બધી જે શિવરાત્રી જે તમે કીધું, શિવરાત્રી એટલે એક પ્રકારની જાગરણની રાત્રિ. એમ કહેવાય છે કે શિવજી કે બલિ રાજાના રાજમાંથી પોતાની ડ્યુટી પૂરી કરીને શિવરાત્રીના દિવસે બહાર આવે છે. તો આપણા ઋષિ મુનિઓની જે ભાષા હતી એ ભાષા એક પ્રકારની એવી હતી કે અને કહેવાય શાસ્ત્રની ભાષા, સમાધિની ભાષા, લેંગ્વેજ ઓફ એક્સટેસી, સમાધિની ભાષા. તેને કઈ ખબર પડે નહીં, કઈ સમજમાં આવે નહીં, જેમ તેમ કરીને સમાધિની ભાષા. સમાધિની ભાષામાં લખેલા ગ્રંથો છે એને એમને ન સમજમાં. એને સમજવા માટે કોઈ એવો ગુરુ મળે, કોઈ એવો જાણકાર મળે તો એ આપણને સમજાવે. એટલે કે દાખલા તરીકે તેથી જાગરણ કરે એટલે બેસે એટલે આમ સીધા બેસવું જોઈએ. કારણ કે પાતાળમાંથી જે શિવનો નીકળવાનો મતલબ છે કે જમીનમાંથી ત્યારે શિવરાત્રીના દિવસે
એવી ઉર્જા નીકળે છે. જી ગુરુજી. ઉર્જા નીકળે છે ને ઈ આમ ઉપર જાય છે. કોઈ બી વસ્તુ કા ઉપર જાય કે નીચે જાય, ગતિ બે જ છે. મેં તમને તેથી કીધું ગતિ બે છે, ઉર્ધ્વ ગતિ, અધો ગતિ. તમે સારા કર્મ કરો તો તમારી ઉર્ધ્વ ગતિ થશે, ખરાબ કર્મ કરો તમારી અધોગતિ થાય. ચોખ્ખી વાત છે. એટલા માટે જાગરણની રાત્રિ છે. તમે જો હોઈ રહ્યો તો તમારી આરપાર એ પ્રકાશ, એ કિરણ, જે વાઇબ્રેશન છે તમારી આરપાર વયો જાય, કોઈ જાતનું રિઝલ્ટ નહીં આવે. એના માટે તમારે જાગવું પડે, બેસવું પડે. જો તમે સીધા બેસો તો તમારા મૂળાધાર ચક્રમાંથી, સહસ્ત્રાર ચક્રમાંથી ઉર્જા નીકળે ને એમાં તમે ધ્યાન કરતા ને જપ કરતા હોય, કદાચ તમારી જાગરણની રાત્રિ બની જાય. કદાચ તમારા ભાગ્યમાં હોય તો, મહેનત એવી હોય તો કદાચ જાગરણની રાત્રિ બની જાય. એટલે તેથી સુવાય ની જાગાય, શિવરાત્રીના દિવસે, શિવરાત્રીની રાત્રે જાગાય, જાગીને ભજન કરાય, ધ્યાન કરાય. એ ઉર્જા મૂળાધારમાંથી સિદ્ધિ, એટલે સિદ્ધિ તમારા શરીરમાંથી આર પાર જાય. આડા હોઈ જાઓ તો શરીરમાંથી પાર નીકળી જાય, એનો કોઈ મિનિંગ નો નીકળે, એનો કોઈ અર્થ નો સરે. એનો અર્થ સારવા માટે તમારે સીધા કટાર બેસવો પડે 90 ડિગ્રીમાં. 90 ડિગ્રી, 90 ડિગ્રી એંગલ રહેવું જોઈએ. 90 ડિગ્રી એટલે સીધે સીધી. એટલે એમાંથી તમારા મૂળાધારમાંથી સહસ્ત્રાર સુધી તમારી જે ઉર્જા ઉપર ચડે, કદાચ તમારી અંદરની ક્રાંતિ ઘટિત થઈ જાય. એના માટે શિવરાત્રી છે. એટલે જાગરણ કીધું છે. અને બાપુ કઈ વિશેષ પ્રકારનું અનુષ્ઠાન જેનાથી આ ઉર્જાનો વિશેષ લાભ અને વધુ ને વધુ લાભ લઈ શકી? ગુરુના શરણમાં જવું પડે. ગુરુના શરણ બિના સુરતા આંધળી. જી ગુરુજી. કહો ક્યાં ઘેરે સમાય, દ્વાર ગોતે મોક્ષ કે તો ભવે ભવે અથડાય. એના માટે ગુરુની શરણ પકડવી પડે. માલમી ગુરુ હોય. જી ગુરુજી. એવો કોઈ જાણકાર ઓલા મારા ગુરુ મારા ઘર ઉડી, મુજ પર કીધી મેર. ઓલો છે ને કવિરાજ, કેવો આગળ શું છે, મુજ પર કીધી મેર. મોરો બતાવ્યો મરમ તણો મિટ ગયા સબ ભેદ. હા, મોરો બતાવ્યો મરમ તણો મિટ ગયા સબ ભેદ. એટલે જે મરમ જે છે, મર્મ, મોરો બતાવ્યો મરમ તણો, એટલે જે મરમ નો જે મોરો બતાડે ને ભાઈ, કોઈ સબ બધા કે વેર ઝેર ત્યારે મટે. આ બધા સંસારના બધા વેર ઝેર માંથી ત્યારે આપણે નીકળી શકીએ. બાકી તો આમાં હલવાયેલા તો છીએ જ. જી બાપજી. એટલા માટે એવા ગુરુની શરણમાં જવું પડે. એવા ગુરુને ગોતો. જી બાપજી. તમને આ વસ્તુ સમજાવી દે, બતાડી દે. જી જી. એમ છે. જી બાપજી. જય ગિરનારી, જય ભોળિયાનાથ. આ છે આપણે મહંત શ્રી રાજેશ્વર ગિરિજીનું આશ્રમ. તેના આપણે લગભગ 3 વિડીયો બહુ સુંદર મજાના મોકલવા, અને બાપુ ચક્રો વિશે, ઉર્જા વિશે જે વાત કરે છે, અને બાપુનું આખું આશ્રમ કઈ જગ્યા ઉપર આવેલું છે તેના પણ વિડીયો મૂકેલા છે. તે આપ જઈને યુટ્યુબ ચેનલ અખંડ મોજ, ફેસબુક પેજ ગિરનારી મોજ ઉપર જઈને જોઈ શકો છો. બહુ સુંદર મજાના છે મિત્રો વિડીયો. એક તરફનો રોડ ઉના જાય છે ને એક તરફનો રોડ ભાષા જાય છે, જ્યાં ખોડિયાર માતાજીનું બહુ સુંદર મજાનું મંદિર છે, જેને આપણે બહુ સુંદર મજાનું આશ્રમ છે. તો આપ ગમે ત્યારે બાપુના દર્શન કરવા અહીંયા આવી શકો છો. જય ગિરનારી, જય ભોળિયાનાથ. જો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને હાઈપ કરો.